પણ કલાક કર્યું તું આલે નહીં ને તાર વજન ઘટાડો ગાડી આવી અમારી સંજયભાઈ ની ગાડી હો ભાઈ ये 12-15 રૂમમાં ઘસટ બોલતી હોય એક રૂમમાં 10 જમવા વાળા ક્યાં કરો દેરમાં તો ક્વોલિટી આવવાનું ચાલુ થઈ ને કે તો એને હીરા કાકીને કવર બે ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં સોનલ ઘડિયા પાર્ટી કરવા મળી છે કેમ કે મારું ટિફિન બને છે ભાઈ. પાછળ રોડ નું કામ હે ભાઈ, જોર શોરથી ચાલુ છે. મસ્ત નાસ્તો કરીને જઈએ. નાસ્તો પિક્ચર જોવા જવાનો પ્લાન કંઈક બને છે. લાલો આજ ફાઇનલ જોઈ નાખવાનો છે. કાલ કોપર નીકળ્યો તો કેમ કાલ શું છે? કાલ સન્ડે. અરે શનિવાર છે તો કાલ બપોર નીકળ્યો ને તો આપણે એવું કરીએ. ચલો તો આજનો હજી મોકૂફ છે ભાઈ. કા કાલે હા કાલે છે હો. જોઈ લો હાલો. ચલો કાલ તો એક પ્રસંગ પણ છે. સોનલ મેનેજ કરે. આ લેડીઝ નો મેનેજમેન્ટ હો ભાઈ. એક તીરમાં બે નિશાન એમ ને. મેં તો નવા વાઘા પહેરી લીધા ખોટા ખોટા. કાલ બીજા પહેરજો ટોસ્ટ બનવા મળ્યા છે આજે તો. મુકેશ કાકા ને અમારા જૂના પાડોશી ને ત્યાં પ્રસંગ છે એટલે જૂના બધા લોકો મળશે. એપાર્ટમેન્ટ વાળા બધા મળશે તો કાલે. A few moments later. હવે આવી ગયા છીએ ઘરે અને બધું કમ્પ્લીટ તૈયાર છે મારી માટે. રસોઈયાની વાટે હતા ગ્રેસુબેન, તમે ને સોનલ ને હે પપ્પા આવે એટલે ભેગા બનશે એમ હતું ને મમ્મી ને. હાલો ગ્રેસ અંબાવાની છે. હા તને કહેવામાં આવશે. હા પણ કલાક કરી હોતે એટલો ટાઈમ તો લાગે. સારું ખાવું હોય ને તો સમય લાગે. ગેસ કેટલી વાર પણ સારું ખાવું હોય સમય તો લાગે ને ભાઈ. સારું કઈ સસ્તું ન હોય. તમે કઈ દેવાય એમને વાર લાગશે એમ વાર જ લાગશે ગમે ત્યારે. એક સેકન્ડ, આ તો ફ્રી નો હતો એટલે આ તો જરાય હારું નહીં હોય કેમ કે તમે કીધું હારું સસ્તું સારું કોઈ દી સસ્તું નથી હોતું ને સારું કોઈ દી જલ્દી નથી બનતું. સાંભળો પેલા યાદ કરવું. હા એ હમણાં કીધું પછી હાલો ચાકા ધાર જે જેવા બની ગઈ ચાકા. મને આપી દો ને તો હું ખાઈ લઉં પછી મારે તમે ખાઈ લેવી છે પડી રાખવાની. અને કેટલા હરખ છે. લે 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 ટાટા જાવે ટાટા. ચાલો આગળ ઉભો હું કાઢું મને હું માથું અટી ગયું. હા તો મને એવું જ થાય. તું તો સળી કરે એટલે. જનો બે ના તો આગળ આલી નું એક બેન તું આલે નહીં ને તાર વજન ઘટાડો માર ક્યાં ઘટાડવો. એ કાલડિયા દારૂ છે ખાઈ ઓલા જ એ રો એમ ભગવાનને રમાડવા લેવાના છે. આટલી દીકરીઓ અને બોબી સૌથી વધારે દાંત કોણ પીએ? રણછોડ બાપુ. ચોખા ઉડી જાય. ગાડી આવી અમારી સંજયભાઈ ની ગાડી હો ભાઈ.
એ છોકરાઓ ગાડી આવી જલ્દી. હાલો હાલો હાલ હવે તું આગળ વહી જા. તું આગળ જા. હવે થઈ ગયા અમારે જૂનો બા ને એ બધા નાના હતા ને એની ઉંમરની વાતો કરે છે કે અમે કેવી પરિસ્થિતિમાં રહ્યા છીએ. હા કુંવરબા ભાઈ આવે ઠંડા તૂટી ગયું છે પાણી માર પડે એમ કોઈ તો છે ને ભોળાનાથ નો રોટ કરો હરિયો નાખો સુલોસી ને હરિયો નામ કરું મોટા તટતા હોય પણ એ 12-15 રૂમોમાં ઘસટ બોલતી હોય, એક એક રૂમમાં 10 જમવા વાળા હોય અને 10 રૂમમાં 120 જણા થાય. 120 જણા બધું ખાઈ જાય હેઠા હોય એમાં રણછોડભાઈ ને લાભ બાપા હેઠા હોય ને તો હામેલું ડુંગળી આ દર્દ તૈયારી કે ખાવાનું બાજરી રોટલું દૂધ અમારે એ કે આવું જ હોય કે આયરો નહીં કે બીજું કઈ હતું જ નહીં. બીજું કઈ હતું જ નહીં કે હારા રસમાં હામેલું શાક ન હોય અમારું 10 ને 15 રૂપિયા આપે છે બાપા એમાં દાંતણ હોય તો લઈ ને પૈસા નો ભૂતરો હોય તો લઈ હે પાસાનો પાંચસા ને ભૂતડો મારા મમ્મી એમ કહેતા કે રોજ કંઈક મોટબાપા 3 રૂપિયા કે 2.5 રૂપિયા આપે એમાં 10 પૈસાનું કંઈક દાણા મરચી એવું દાણા લેવાનું મરચી ફ્રી લેવાનું પછી કંઈક શાક લેવાનું પછી કંઈક બીજી વસ્તુ એમ કેમ ટોટલ હિસાબ કંઈક આવતો 2.5 રૂપિયામાં બધી વસ્તુ આવી જતી. અત્યારે આપણા 4 ગ્લાસ ભરાય ને એવડો લોટો હતો એ રૂપિયાનું દહીં આવતું. અત્યારે આપણા 4 ગ્લાસ ભરાય ને દરરોજ દહીં લેવા જાવ માયા રહેતા ના એટલું રૂપિયાનું દહીં 1 ગ્લાસ ભાઈ આમ દયા જ છે જો એટલે આખો ભર્યો આવડો મોટો 22 જણાને કકડાઈ ગયો સબ ખાસ માવા રણસડી વરદી ઉધી એક નું એક. અને આ તો નકરો દાંત જ ભેતો નાનેથી પડી ગયા ડોહા દાંત એની ક્યાં કરો દેહમાં તો ક્વોલિટી આવવાની ચાલુ થઈ ને કે તો એને પછી એવા તાના મને બેસી ગયા ને અમે બે જોઈ ગામ તો કીધું એલા હું તો કેવા તમારું બે ક્વોલિટી મૂકો આમથી આવ્યું ને ખબર હાથમાં લઈને આવ્યું ક્યાં તો હાય ભાઈ આવો આવો કવર મારે કે લખાવેલા જો પાછા લાવ્યો માર્કેટમાં યાર હીરા કાકી કવર મેં લીધેલા આરે આખા ગામના કવર લઈ ગયા છે એનું નાખો મારા હાથમાં મારી શિલ્પા બાપીના હાથમાં આવી ગયું પણ પાછું શિલ્પા બાપીને હાથમાં કીધું તે દિવસ પાડું ને કોઈ પાછું લઈ ગયું. મારા બધા કવર હાથમાં આવી ગયા મારા અમારે પેલા ફુવા ઓફી ગયા ને ઉપલી રૂમમાં હું શિલ્પા બાપી કઈક લેવા ગયા આખો થપ્પનમાં હાથમાં પેલા આમ કવર લખવાનું ને ક્યારે પોગે પછી વાત ક્યારે આયા પોગે આ કવર મરચી અને ખોડિયાર મને હામ આમ તો દેવા જ પડતા. નામ શામજી બાપા બે હતા ને આપણે એ ઓલા ઢાળ બધા હોય સોળ આપણે ઘેરે કવર આવે રામજી નાનજી લખેલું હોય પછી કવર તોડી નાખે લાવ તોડી નાખે બાસામાં હું એની માં એની બેન પડી ઈ એમ કે તો કે સોડી કવર આવી નો સેરી વાળા એવું પણ સુંપામાં આવું ન કરાય સોડી ઉપર થોડે કામ પહેલા તો ભાઈ હકીકત એવું ટપાલ પેટીમાં હાથ નાખીને કાઢતા હો ટપાલ પેટીમાં પેલો પતલો હોય તો એનથી તું હાથ નાખી ઓલી સોળી કવર નાખી ગઈ હું લખ્યું
ઘણી વખત ઓલા કવર ન મળે બરગીડિયા કે અંતરદેશીમાં લખે આમ કેમ માસે આમ એક ખુલ્લું હોય. હા અંદરથી ખુલ્લું હોય. ઘરની અંદર એવી પરિસ્થિતિ છે કે શેરી વટન પછી ગાડી વાળા હા, ઈ મારી મમ્મીની બેલાને બહાર બેઠેલા એમ જ તો હતું. પણ એટલે એને કાંઈ ખબર ને એવું કાંઈ એને કઈ જોયું જ નહીં એવું કાંઈ જોયું જ નહીં, એ ધક્કો જ હોય. આપણે 12 વાગ્યે તો વાટે ફોન આવી જતો 12 નો વાગતા હોતો એમ નહીં. હમણાંની વાત છે. બહારનું નહીં. ઊંડાનું વ્યવહાર કર્યું સિક્કા સિસ્ટમ પરથી હવે રેપ જે બાખો નીતો તો કોના સિક્કા લઈને મેકલો અંદર ઓલો વાખા લાઈનમાં કોઈ એમ કહેતા કોણ બહાર નીકળે ઓલા કોણ બહાર નીકળે કેના બહાર નીકળે ઈ તો અમે ભણતા ત્યારે તે હાલતું ભાઈ બધા ડબલામાં બહુ નાખતા શીખા. એસટીડી એમાં ઓલા નાખતા સાય ઓલા વાયસરિયા બહુ નાખ્યા બધા. પછી ઓલા નીકળ્યા હતા આપણે હાડીમાં ટીકા આવે ને એ ટીકા બહુ ઉપયોગ કર્યો મેં તે ડે માં એક ડબલું મૂક્યું હતું ને તે માસ્ટર મને કે આરો કોક નાખી જાય છે કે એટલે પકડ્યો પછી ચલો ટાટા ચાલો ટાટા. એટલે આ બધા ફૂલ તૈયારીમાં આવ્યા લાગે જેકેટ ને બેકેટ ને. હાલો 1 વાગી ગયા હવે જઈશ ઘરે. હાલો ઘર એવું બધા ના થતા હતા એવી ઠંડી કે ભૂકા નીકળી ગયા. જનું ને એકને ઠંડી ન લાગી. ગ્રેસ છે ને મારી પટ્ટી પાડે છે કે પપ્પા પર્સ લઈને બહુ મસ્ત લાગે છે. બ્લોગને કમ્પ્લીટ કરવાનો સમય થઈ ગયો છે. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં.